દૈનિક બાઇબલના વાંચનો. તારીખ 15 જુલાઈ 2026, સામાન્ય કાળના 15મા અઠવાડિયાનો બુધવાર. આજે માતા ધર્મસભા સંત બોનાવેન્તુરાનો તહેવાર ઉજવે છે. પહેલું વાંચન પૈગંબર યશાયાના ગ્રંથમાંથી અને શુભ સંદેશનું વાંચન સંત માથીકૃત ગ્રંથમાંથી. પહેલું વાંચન પૈગંબર યશાયાના ગ્રંથમાંથી, અધ્યાય 10, કલમ 5-7 અને 13-16. પ્રભુએ કહ્યું, અશુરનું આવી બન્યું. અશુરનો સમ્રાટ તો મારા કોપનો દંડ છે, તેના હાથમાં મારા રોષની લાઠી છે. હું તેને અધર્મી પ્રજા સામે મોકલું છું. મારો રોષ જગાડનાર લોકો સામે જઈ તેમને લૂંટવા, તેમને માલમત્તા પડાવી લેવા અને રસ્તા ઉપરના કીચડની પેઠે તેમને રોડી નાખવા ફરમાવું છું. તેનો પોતાનો ઈરાદો તો જુદો જ છે, તેના મનમાં જુદી જ યોજના છે. વિનાશ કરવાનો જ તેનો વિચાર છે. અનેક પ્રજાઓનો સંહાર કરવાનો તેનો નિર્ધાર છે. અશુરનો રાજા કહે છે, મારા પોતાના બાહુબળથી અને બુદ્ધિબળથી મેં આ કર્યું છે. હું ચતુર ખરો ને? રાષ્ટ્રોની સરહદોને મેં હટાવી નાખી છે, તેમના ભંડારો લૂંટ્યા છે અને આકલાની પેઠે ત્યાંના વતનીઓને પગ તળે કચડ્યા છે. રેડા પડેલા માળાના ઈંડાની પેઠે પ્રજાઓની સંપત્તિ મારા હાથમાં આવી પડે છે. મેં આખી દુનિયા ઉપાડી લીધી છે. નથી એકે પાંખ ફફડી, નથી એકે ચાંચ ઉઘડી, કે નથી કોઈએ ચી કર્યું. પણ પ્રભુ કહે છે, શું કુહાડી તેના વાપરનાર આગળ બડાશ હાંકશે? શું કરવત તેના ખેંચનાર આગળ શેકી મારશે? એ તો લાઠી તેના ગુમાવનારને ગુમાવે, અથવા લાકડી જે લાકડું નથી એવા માણસને ઉપાડે, એના જેવી વાત છે. સર્વશક્તિમાન પ્રભુ તેના પડછંદ યોદ્ધાઓમાં ઘાસડીનો રોગ મોકલશે, તેમના દેહમાં અગ્નિના જેવી જ્વાળા બળબળ્યા કરશે. આ પ્રભુની વાણી છે, તે આપણો આધાર છે. શુભ સંદેશનું વાંચન સંત માથીકૃત ગ્રંથમાંથી, અધ્યાય 11, કલમ 25-27. સરળતાનું ગૌરવ. એ વખતે ઈસુ બોલી ઉઠ્યા, હે પિતા, સમસ્ત સૃષ્ટિના માલિક, આ બધી વાતો તે ડાહ્યા અને ચતુર માણસ સુધી ગુપ્ત રાખી અને બાળકો આગળ પ્રગટ કરી. એ માટે હું તારી સ્તુતિ કરું છું. સાચે જ પિતાજી, તને એ જ રૂચ્યો. મારા પિતાએ બધું મારા હાથમાં સોંપી દીધું છે, અને પિતા સિવાય પુત્રને કોઈ પૂરેપૂરો ઓળખતું નથી, તેમ પિતાને પુત્ર અથવા પુત્ર જેને જણાવવા ઈચ્છે તેના સિવાય પૂરેપૂરો પીછાણતું નથી. આ પ્રભુની વાણી છે, તે આપણો આધાર છે. પ્રાર્થના. ઓ મારા પ્રભુ ઈસુ, હું મારા પાપો માટે પસ્તાવો કરું છું. મારા પાપો માફ કરો. મારા હૃદયમાં આવો. હું તમને મારા પ્રભુ અને તારણહાર બનાવીશ. આમેન. પ્રભુ તમને સુખી રાખો અને તમારી સંભાળ રાખો. પ્રભુની તમારા ઉપર કૃપા દ્રષ્ટિ અને મહેરબાની હો. પ્રભુની તમારા ઉપર પ્રસન્નતા હો અને તે તમને શાંતિ બક્ષો.